નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે શીખીશું કે સિમ્પલ સેન્ટેન્સ કઈ રીતે બનાવવામાં આવે છે। તો આપણો ટોપિક છે સેન્ટેન્સીસ। તો સેન્ટેન્સમાં સૌ પહેલા હોય છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ। તો હવે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ છે શું? અત્યાર સુધી તમે શીખા કે સબ્જેક્ટ કહેવાય, આને વર્બ કહેવાય, આને ઓબ્જેક્ટ કહેવાય, પણ રિયલ લાઈફમાં એનો યુઝ ક્યાં થાય? તો જોઈએ અહીંયા થોડો એક એક્ઝામ્પલ। હી વર્ક્સ ઇન માય ઓફિસ। અહીંયા લખેલું છે હી વર્ક્સ ઇન માય ઓફિસ। અહીંયા સબ્જેક્ટ કોણ થશે? તો કે હી। કોણ થશે? હી એટલે કોણ? સબ્જેક્ટ। ત્યાર પછી છે વર્ક્સ। વર્ક્સ કોણ છે? વર્બ। અને ત્યાર પછી છે ઇન માય ઓફિસ, તો એ ઓબ્જેક્ટ થશે। કઈ રીતે? હવે અહીંયા તમને ત્રણ શબ્દ આપેલા છે હી વર્ક્સ ઇન માય ઓફિસ। તો અહીંયા તમે કઈ રીતે કહી શકો કે આ સબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ છે અને આ વર્બ છે? તો અહીંયા જો, અહીંયા આપેલું છે તમને હી આપ્યું છે, તો એ સબ્જેક્ટ કઈ રીતે થાય? તો કે હી છે એનો યુઝ એઝ અ વર્કર, મતલબ કે એ એવું કહેવા માંગે છે કે આના દ્વારા કામ કરવામાં આવે છે, જે ક્રિયાનો કરનાર છે। ક્રિયાના કરનારને શું કહેવાશે? સબ્જેક્ટ। સબ્જેક્ટ એટલે કે વ્યક્તિ છે જે કામ કરે છે। અહીંયા તમને હી આપેલું છે, અહીંયા કોઈ પણ નામ આપ્યું હોય કે કંઈ પણ આપ્યું હોય એનો મતલબ એવો થાય કે આ વ્યક્તિ છે જે કામ કરે છે। જે વ્યક્તિ કામ કરતો હોય તેને સબ્જેક્ટ કહેવાય છે, અને જે કામ થતું હોય છે તેને વર્બ કહેવાય, અને જેના દ્વારા કામ થતું હોય તેને ઓબ્જેક્ટ કહેવાય। જોઈએ આગળ એક્ઝામ્પલ થોડાક। પુનિત ઇઝ પ્લેઇંગ। અહીંયા પુનિત છે એ કોણ થશે? સબ્જેક્ટ। કોણ થશે? સબ્જેક્ટ। કેમ? તો કે રમી રહ્યો છે। આનું ગુજરાતી કરો તો એવું થાય કે પુનિત રમી રહ્યો છે। તો રમવું એ કામ છે, તો અહીંયા આ શું થશે? કામ। શું થશે? કામ। અને પુનિત એ શું થશે? કામ કરનારો। કામ કરનારા હોય ને એને શું કહેવાય? સબ્જેક્ટ। ઈ મેન જ હોય, બધે આગળ આગળ જ હોય, એટલા માટે સબ્જેક્ટ પણ આગળ હોય છે અને કામ કરનારને સબ્જેક્ટ કહેવાય છે। બીજું એક્ઝામ્પલ છે મીરા વોઝ ઇટિંગ। મીરા વોઝ ઇટિંગ। અહીંયા મીરા છે જે ખાઈ રહી છે। તો મીરા જે છે એ ખાવાનું કામ કરે છે। શેનું કામ કરે છે? ખાવાનું। અને ખાવાનું કામ થાય છે એટલે આને વર્બ કહેવાય છે, અને મીરાને સબ્જેક્ટ કહેવાય। ફોર એક્ઝામ્પલ જો અહીંયા તમને ગુજરાતીમાં સમજાવીને આપેલું છે કે સબ્જેક્ટ એટલે જે કામ કરે છે તે। મીરા અને પુનિત બંને કામ કરે છે તો એને સબ્જેક્ટ કહેવાય। ત્યાર પછી વિરાટ કોહલી હિટ્સ અનધર સેન્ચુરી। વિરાટ કોહલી હજુ એક સેન્ચુરી મારે છે। વિરાટ કોહલી દ્વારા કામ કરવામાં આવે છે, તો આ જે વિરાટ કોહલી છે એ શું કહેવાશે? સબ્જેક્ટ। શું કહેવાશે? સબ્જેક્ટ, કે જે કામ કરે છે તે સબ્જેક્ટ। પછી હિટ। હિટ એટલે મારવું, તો એ શું થયું? જે કામ થાય છે તે મારવાનું કામ થાય છે, અને એની અસર જેના પર થાય છે એને શું કહેવાશે? ઓબ્જેક્ટ। એટલે તમે એમ કહી શકો કે જેના દ્વારા કામ કરવામાં આવે છે તેને ઓબ્જેક્ટ કહેવાય છે। અહીંયા તમારે મેઇન ત્રણ વસ્તુ સમજવાની છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ। સબ્જેક્ટ એટલે કે જે કામ કરે છે તે, વર્બ જે કામ હોય છે તે, અને ઓબ્જેક્ટ એટલે જેના દ્વારા કામ થાય છે તે। ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું તમને ભણાવું છું, તો હું મારું કામ, હું કોણ થઈ? સબ્જેક્ટ। ભણાવું છું તો કોણ થયું? ભણવું એ કામ થયું। કોને ભણાવું છું? તમને। તો તમારા પર એની અસર થાય છે તો એને શું કહેવાશે? ઓબ્જેક્ટ। ખ્યાલ આવે છે? થેન્ક યુ ફોર વોચિંગ। જો આનો આગળનો વિડીયો તમને